તમને એક વાત કહું, આ તમે પોતાનો તમારા ઘરનો કાનૂન લેવા છો, આ બાકી ઘંટી ક્યાંય કઢાતી નથી. કોઈ પણ જગ્યાએ હું ખુલ્લી કોઓપરેટ કરું છું. હું મારા મોબાઈલ મારો ખીચામાં છે, હું ક્યાંય ઉતારતો નથી ક્યાંય. પણ તમે હિન્દુ ધર્મનું પ્રતિક કંઠી કઢાવી નાખો એમ થોડું હાલે. એક્ઝામ બગાડો છો તમે, એક્ઝામ બગાડો છો યાર. આવ્યા અને ત્યાં ચેકિંગ દરમિયાન મારી દીકરીને કે કંઠી દૂર કરો, તો કંઠી એમણે કઢાવીને મને આપી દીધી. અને મેં દીકરી મારી એક્ઝામ હોલમાં જતી રહી ત્યારબાદ વિરોધ નોંધાયો કે ભાઈ તમે આવી રીતે શા માટે કરો છો. પછી એમ લોકો પાસે કોઈ જવાબ નહોતો અને મામલો દબાવવાની કોશિશ કરતા હતા. એક પોલીસ કર્મીએ ત્યાં સુધીની વાત કરી મને કે તમે ધીમે બોલો, એ કે પેલા હવાલદાર બેન છે ને એ મુસ્લિમ છે. તો વિચાર કરો કે ખાખી આટલી બધી રાડ નાખી જતી હોય તો સામાન્ય પબ્લિકનું શું થાય. અમારે ક્યાં કોઈ ધર્મનો વિરોધ છે, પરંતુ આપણા દેશ બિન સાંપ્રદાયિક દેશ છે અને ઘણાને બધાને સેક્યુલરિઝમનો કીડો બધાને જે સળવળતો હોય એ લોકોને કહી દઉં કે ભાઈ તમે સેક્યુલર ઇન્ડિયા કોઈ વાંધો નહીં, પણ હિન્દુ ધર્મ સંસ્કૃતિ ઉપર જ આવી રીતે